આજથી દશામાના 10 દિવસીય પવિત્ર વ્રતનો પ્રારંભ। વડોદરા સહિત રાજ્યભરમાં ઘરે ઘરે મૂર્તિઓની સ્થાપના, ભક્તોમાં ભારે ઉત્સાહ। વડોદરા સહિત સમગ્ર રાજ્યભરમાં આજથી દશા માતાજીના 10 દિવસીય પવિત્ર વ્રતનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થયો છે। અષાઢ વદ અમાસ એટલે કે દિવાસાના પાવન પર્વે શરૂ થતા આ ઉત્સવને લઈને માઈ ભક્તોમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરાના બજારોમાં દશામાની સુંદર મૂર્તિઓની ખરીદી માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી। શાસ્ત્રોક્ત વિધિ વિધાન અનુસાર ભક્તોએ પોતાના ઘરે માતાજીની માટીની મૂર્તિ તથા સાંધણીની સ્થાપના કરી છે। સ્થાપના બાદ 10 દિવસ સુધી પ્રજ્વલિત રહેનાર અખંડ દીપ પ્રગટાવી પૂજા અર્ચના કરી સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવી હતી। દશામાના વ્રતમાં સૂતરના 10 ગાંઠવાળા પવિત્ર દોરાનું વિશેષ મહત્વ રહેલું છે। સ્થાપના વિધિ દરમિયાન આ દોરાની પૂજા કરીને મહિલાઓએ તેને ધારણ કર્યો હતો। આ દોરો 10 દિવસ સુધી શરીર પર રહેશે અને 10મા દિવસે વિસર્જન સમયે જળમાં પધારવામાં આવશે। આગામી 21 ઓગસ્ટ સુધી ચાલનારા આ વ્રત દરમિયાન શ્રદ્ધાળુઓ રોજ સવાર સાંજ આરતી, નૈવેદ્ય અને વ્રત કથાનું શ્રવણ કરશે। દશામાના આગમનથી સમગ્ર વડોદરા નગર અને રાજ્યભરમાં ભક્તિમય તથા મંગલમય વાતાવરણ છવાઈ ગયું છે। 47 વર્ષથી ફતેપુરા કુંભારવાડા દશામાની સ્થાપના કરીએ છીએ। 47 વર્ષથી બેહાડીએ છીએ। 10 દાડામાં ભગવતી ગરીબોના ઘરમાં દિવાળી રાખે છે ને મેં તો માને આ જ અરજ કરું છું કે માં હર કોઈ ગરીબોના આંગણે એવી રીતે જ આવે, એવી રીતે જ માં ભક્તોના મનમાં એક આસ જગાવે કે 10 દિવસ બધા લોકો જાગૃત થાય ને માની ભક્તિ કરે। જય દશામાં। માતાજીનો મહિમા આ છે કે માતાજી હર કોઈ ગરીબના દરવાજે આવીને બેસે છે। માની પૂજા ભક્તિ કરવાથી હર કોઈના દુઃખ તરે છે। જય દશામાં।